હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? આજે હવે અમે જઈએ છીએ જુનાગઢ અને કાંઈ નક્કી હતું નહીં જવાનું, પણ અચાનક જવાનું નક્કી થઈ ગયું એટલે પહોંચ્યા આપણે ઘોઘાવદર વેટ્યા અને હવે જઈ રહ્યા છીએ જુનાગઢ. તો એમ થયું કે લાઈવ વ્લોગ બનાવતા જઈએ, હમણાં ઘણા સમયથી બનાવ્યો નથી અને હજી ઓલો મહારાષ્ટ્રમાં વ્લોગ બનાવ્યો એ જે એડિટિંગ કરવાનો બાકી છે, ટાઈમ જ નહીં મળ્યો. ચાલો હવે જઈએ જુનાગઢ અને પછી તમને ત્યાં સર્વ મંડપના દર્શન કરાવી અને પછી થોડાક જોવા જાય સ્થળ પર જોઈશું. ભલે હાલો, જય સિયારામ. એક ખાસ કરીને મારે તમને એટલું કહેવાનું છે કે ગાડી ચલાવતા તમે તમારી સેફટીનું ધ્યાન રાખજો, કારણ કે અવારનવાર આવું બનતું હોય છે અને જેથી તમારા પરિવારને બહુ જ તકલીફ થાય છે. જેનું કોઈ ન હોય એનું તો તમે વિચારો કે શું થાય. હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ સર્વ મંડપે જુનાગઢમાં અને હવે ત્યાં જઈ રહ્યા છીએ અને સીડીના પગથિયા જો આપણે ચડી રહ્યા છીએ. નાના પગથિયા છે પણ મજા આવે એવું છે. હવે પગથિયા તો બહુ જાજા નીકળે, અમને એમ કે એટલું બધું છે નહીં, પણ અંદાજે 1500 પગથિયા. માનો કે ચોટીલા તમે ગયા હોય તો ચોટીલા જેટલું થઈ જાય. અને આપણે જો કરશનભાઈ હારે છે, મારા પ્રિય મિત્ર, બંને નીકળ્યા. રાતે અચાનક નથી ગયું અને સવારમાં 4:30 જાગીને 5 વાગે ભાગ્યા. અને જાજા ટાઈમથી આવ્યો થાકે એવું લાગે અને તબિયત પણ થોડી ખરાબ હતી અને હજી ખરાબ હતી, ઠંડી એટલી લાગી. મેં તો જેકેટ કરી લીધું, કરશનભાઈ કંઈ પહેર્યું એમને ઠંડી લાગી એટલે ચાલુ બાઈકે તો કાંઈ વિડીયો ઉતારવાનું મેળ નથી. હવે જો ચડી રહ્યા છે સર્વ મંડપ, જોઈએ ત્યાં મારે પણ ફર્સ્ટ ટાઈમ છે, પહેલી વાર જ છે. હવે જોઈએ ત્યાં જઈને તમને ત્યાંનું વ્યૂ બતાવી કેવું છે. ચાલો, ટેક કેર ગાઈસ, અને વિડીયો લાઈક કરી દેજો અને કમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું. બરાબર, અને બીજી પણ કાંઈ તમારી ફરમાઈશ હોય તો કહેજો, તો આપણે ત્યાં પણ જઈશું સારી જગ્યાઓ. જય ગિરનારી, જય ગુરુદેવ, ઓમ નમો નારાયણ. હવે મારા વાલા, આ ગુરુ બાળનાથનો આશ્રમ છે અને જ્યાં આપણે સર્વ મંડપ રોપાણો તે જગ્યા છે અને હવે આપણે રામદેવજી મહારાજના દર્શન કરીશું. જય રામદેવજી મહારાજ, જય લક્ષ્મી. આ આપણે રામદેવજી મહારાજનું મંદિર જે ઉપર બનાવેલું છે અને હમણાં થયું છે અને આપણે દર્શન કરી હવે આપણે જે કાંઈ અહીંયા પાઠ પુરાણો ચોથો પાઠ કહેવાય છે એ અહીંયા સર્વ મંડપ રૂપે રોપાણો અને હૈયા નામની બકરી તે પણ અહીંયા જ, એ બધું આપણે અહીંયા થઈ ગયું છે અને હવે આપણે એનો નજારો નિહાળીએ. તમે આ કુદરતી નજારો, નેચરલ વસ્તુ જુઓ તમે, એ તમને અંદરથી આનંદ થાય અને તમને એકદમ તમારું મન શાંત થઈ જાય છે, તમારા મનમાં કોઈ કંકાસ રહેતો નથી. એવા રામદેવજી મહારાજના દર્શન કર્યા પછી તમને
આનંદ પણ એટલો થાય છે કે તમને ક્યાંય બીજી કોઈ જાતની રમઝટ રહેતી નથી. અને હવે તમને સુંદર મજાનું વિશાળ સ્વરૂપ આ શ્રી કાળભૈરવ દાદાનું દર્શન કરાવું છું. તો બોલો બધા જય કાળભૈરવ દાદા, સર્વને સુખી કરજો. જય કાળ. હવે આપણે જ્યાં આ પાઠ પુરાણો હતો તેના દર્શન કરીને હવે આપણે જે જ્યોત સ્વરૂપે ચાલુ છે હજી હાલમાં તેની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. અને અત્યારે તો એ પેક કરી દીધેલું છે ચારે તરફથી. અને વચ્ચે હજી એમ કહેવાય છે કે હાલમાં જ્યોત ચાલુ છે કે જૂનાગઢમાં ચોથો પાઠ જ્યારે આ પુરાણો ત્યારે આ પાઠમાં હજિયા નામની એક બકરી હતી. અને એ બકરી કળિયુગના પ્રભાવથી જીવત ન થઈ અને તે આ શિલારૂપે બકરી બની ગઈ છે. અને એને આપણે અત્યારે હજિયા નામે ઓળખીએ છીએ. આપણે આવી ગયા છીએ સેવાલાલ બાપુના ગુફામાં, જે એમને તપ કરેલું. અને આપણે હવે જઈએ અંદર ગુફામાં દર્શન કરાવું. જુઓ તમે, આ સેવાનાથ બાપુનો ધૂણો છે. બાપુ અહીંયા તપ કરતા. તપોબળ પણ સાધુનું ભજન છે એ જેનું તપોબળ, એ જેની શક્તિ છે. તમે જોઈ શકો છો. આપણે અત્યારે એસીવાળા રૂમમાં રહેતા હોય, 5 મિનિટ તડકો પડે, 5 મિનિટ અંધારું હોય, ત્યાં તો એમ થાય કે હા હવે જલ્દી લાઇટ આપે તો સારું. અને આ સાધુ લોકો તમે જુઓ કેવામાં રહી રહીને તપસ્યા કરે છે. હાલો ગાઈસ, આપણે ચા પાણી અને ફાફડીનો નાસ્તો અત્યારે કર્યા અને હવે અમે કરશું તો બેઠા છીએ. બેના વ્યસન છે એ એનું વ્યસન કરે, હું મારું વ્યસન કરું. માવો એક છે તો માવો ખાઈ નાખી દીધું. ચાલો. હેલો ગાઈઝ, હવે આપણે હજી પરબ જવાનો વિચાર છે. જો પરબ શક્યતા બનશે તો તમને દર્શન કરાવશું, બરાબર. નકર ડાયરેક્ટ પછી નીકળી જવાનો વિચાર છે, બરાબર. બાકી તમે વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને અમારા વિડીયો બધાય સૌથી પહેલાં મળી જાય, બરાબર. ચાલો, ટેક કેર. જય સિયારામ.